almost good afternoon. Welcome to my YouTube channel with Vidagdi Talks. So ગઈકાલે મારો બ્લોગ એન્ડ કરવાનો રહી ગયો હતો, બટ હોપફુલી આઈ વિલ ક્લોઝ ઇટ અને અપલોડ ઇટ એઝ સુન એઝ પોસિબલ. સો આજના દર્શન કરાવું તમને. સી અમારા ઘરે ગણપતિ દાદા બેસાડ્યા છે. સો તમને કાલે મળી જ જશે મારા બ્લોગમાં. સો કાલે કથા અને ગણપતિ દાદાની સ્થાપના બંને હતી, તો અમે એ બંને પતાવી અને કાલે બહુ જ હેક્ટિક ડે હતો. બહુ બધું કામ હતું, મસ્ત મજા કરી, મજા આવી ગઈ ગણપતિ દાદાને લઈને. અને અહીંયા મોહનથાળ થઈ રહ્યો છે બીજો. હા હા હા. સ્ટારબક્સ આવ્યું લેવાની છે. હા ચલો. સીધી બીધી હેડતી હતી હેડવા મને. કોઈ પણ સ્ટારબક્સ એને લેવા દેતું. કેટલી લાઇન્સ આપી છે. ઘેરથી હમણાં જ આયા ખાઈ પીને. મેં એટલું બધું નહીં ખાધું પીધું. તે કોઈએ ના નથી પાડી. અમે અહીં ગયા છે એરપોર્ટ અને અમે જઈ રહ્યા છીએ ડલાસ, ટેક્સાસ. હરખું બોલ હરખું. ડલાસ. Then assist the others. Your crew is here for your safety and comfort. Please report and you're welcome to get your tour here for flight attendant. 2 hours and 6 minute flight on our way to Dallas Love Field. Please sit back, relax and enjoy the flight. In a few moments, we'll be dimming the cabin light, so if you need additional reading light, look right above your head and press the button with a patrol light. માણસ તો મસ્ત જ છે, તું પગાર છો. ગાંડો થઈ ગયો છે. અમારી ફાટી રહી છે. બચાવો બચાવો. ગાંજો પાયલોટ ઉતાર ભાઈ. હવે ગૂગલ મેપમાં એડ્રેસ નાખ્યું નહીં લાગતું બરાબર. ભૂલી ગયો લાગે. હું મારો કાનનો બોલ પર ફેરવે છે. ગાંજો ભૂગત પાયલોટ ઉતારતો નહીં યારો નીચે. છેલ્લી 25 મિનિટથી શું 25 35 થઈ 35. એરપોર્ટનો રસ્તો ભૂલી ગયો લે. બચાવો અમને. તારે એના ઉતારે જ. હવે ધીમે ધીમે આવ્યું નીચે. આવ્યું. બસ ભાઈ રનવે આવી જા. બોલો નીચે ઉતારતા આખા કોમનું હલાવે. આવે આવડતું જ નહીં. નહીં આવડતું. પાયલોટ બરાબર નહીં. ફરી સ્કૂલમાં મોકલો એને. અને નદી ઉતારે છે. ઓ ભાઈ અમને તરતા નહીં આવડતું. અચ્છા ગઈ અચ્છા રનવે પર આયા. હઈશ ચાલો રનવે પર આયા ખરા. ઓહો બહુ હાર્શ લેન્ડ હતું ભાઈ. Oh God. Finally guys. Dallas. લેટ. 1 કલાક લેટ. Not good at all. કેટલો ટાઈમ હતો આપણો? 4:40. We reached at 5:30. 5:30? 5:40. 5:57 થઈ.
પાયલોટ એટલો બકવાસ હતો. અને આ છે ડેલેસનું એરપોર્ટ ને અમારી ફ્રેન્ડ આવી ગઈ છે. વાહ સી એટલું કન્ફ્યુઝિંગ વાળું એરપોર્ટ છે. અને લાઈન તો લાંબી લાંબી જ છે. ફૂડ 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 બહુ જ ભૂખ લાગી છે. ફૂડ કોર્ટ આવી ગયો છે ભાવિક. એક સેકન્ડ. કેમેરો આગળ પાછળ કરવામાં હઈશ. ટેક્સાસમાં ખાવાનું બહુ મસ્ત મળે. લેટ હે વેલકમ ટુ ડોલાસ. અને મારા ભાવિકલાલ ગોરગોર મને ફેરવે છે. આમથી આમ ને આમથી આમ. બંને બાજુથી આવે. અમથા હારા શીખતા નહીં. ભાઈ મને તો બહુ ભૂખ લાગી ગઈ ખાવાનું જોઈને. અને જો લોકો મસ્ત આરામથી અને એટાચથી બધા પીએ જ જાય છે. મેસેજ આવી ગયો છે ફ્રેન્ડનો કે 12 રૂપી છે. અને આ ખબર ને કઈ ટ્રેન પકડવાની છે તો આટલું તો સ્પીડમાં ચલાવે છે મને. હમણાં જ આવી હશે. ઇમરજન્સી એક્ઝિટ ઓનલી. ડલાસ મોટું છે. આ બીજું એરપોર્ટ છે પણ બાય બાય નોટ યેટ. બેનપણી લેવા આવી ગઈ છે મારી એશા. વિડિયો ચાલે છે મારો. ઓ મને એમ કે ફોટો લીધો તે. અરે નહીં ખબર તને? ના તું લાઉડલી બોલી શકે છે. ચકુબેન તમારા છોકરાનું બિલ્ડિંગ આવી ગયું છે. અને અમે જઈ રહ્યા છે. હાલા પાણી બહુ ભરાય છે અહીંયા. હલા ઓ વાણીઓ બહાર આવ્યો. રેડી બી થઈ ગયો છે મારો બેટો. તું દેખાવ છું કેમેરામાં. તારા મમ્મીને ઘરની ટૂર કરાવું ના કેસ શું છે? આટલું દૂર કેમ લીધું તે ઘર ભાઈ? હે નજીક જ છે. જો બસ સ્ટોપ છે ને અમારું ઘર છે. અને ગ્રોસરી કઈ છે? પાણીપુરી ના આવે 32 નંબર છે 22 કઈ પાછળ. આ જોયું તું આપણે લાસ્ટ ટાઈમ કે અહીંયા લઈ લે તો નજીક પડે. બસ મજા આવે સસ્તું પડે. મને તો યાદ નહીં. જઈ તો અહીંથી ચાલતા ચાલતા જાય. ક્લાસ હાઉસ એટલે ક્લાસમાં ચાલતો નહીં જતો, બાકી બધે ચાલતો જવું પડે છે ને. બસ પાસે તૈયાર કરે. વેલકમ ટુ ડલાસ. બધા રિક્વેસ્ટ કરેલા છે. પેલું આઈડી ના લીધે હજી ફ્રી વોશ વિથ સ્ટેટ ઇન્સ્પેક્શન મેલ કરે તો અમાર તો ભાવિક ને પેડ થઈ જાય. બીજું બધું ચાલુ થઈ જાય જોવાનું નહીં ભાવિક? શું કમ્પેરિઝન ચાલુ થઈ જાય અમારે. અમારે તો અહીંયા નથી, તમારે તો અહીંયા છે. અહીંયા આટલા રૂપિયા છે ને તો અહીંયા આટલા છે. તો જોવું તો પડે ને કે અહીંયા ડોલર. છે કે નહીં. હા ભાણિયા ભાઈ ડોલર. રૂપિયા કેમ? એને વેલ્યુ એડજસ્ટ કરી લીધું આપણે. બહુ જલ્દી અહીંયા મારા મગજમાંથી રૂપિયા જતા નથી. નીકળે છે મગજમાં થાય એ છે કઈ મૂવ થઈ જાય પછી આપણે ખબર ના હોય ભાઈ આનાય પૈસા થાય આનાય પૈસા થાય આનાય પૈસા થાય. ખબર ના હોય તો મંથલી ઇન્કમ આપણી શું રહે પછી? બધું છેલ્લે ત્રીજા માણસ પર ઢોળી દેવાનું અમારે. હા એ છે. કન્વર્સેશન આની જોડે જ ચાલે છે. એક્સ્ટ્રા કરી દેવાય ને. હે ટેક્સાસ. ટેક્સાસના હાઉસ બહુ જ ફાઇન છે. ઇટ્સ રિયલી ગુડ. હા 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 મજૂરો કામ કરે છે. મજૂરો વાળી
મજૂરો જોડે થોડું કામ કરાવવાનું યુનિક છે ટેકનિક. વડાપાવના લવર. બધા મોટા જ છે અહીંયા. 2 વડાપાવ લઈને બેસી ગયા છે તું શાંતિથી બેસી રહીશ તો બેસી જ રહીશ તું. અને બાજુમાં ભાણિયો બેસી જ રહ્યો છે, રાહ જોવે છે. મામા પીરસે ખવડાવે મોઢામાં નાખે ચાવી આપું પછી અને પછીની છેલ્લી પ્રોસેસ તો મામાની ફેવરિટ છે.